हाँ बिल्कुल। તો દોસ્તો ફરીથી તમારું મારી ચેનલ એટલે કે હાર્દિક સોલંકીમાં તમારું સ્વાગત કરું છું. તો આજની ટ્રીપ, આજનો વ્લોગ આપણો એક નવા સફરનો જે ગૌમુખ તરફ નો રહેશે. તો આપણે અત્યારે જસ્ટ ઘરેથી નીકળી ગયા છીએ ઓન ધ વે બાય રોડ ઇન કાર વિથ ફેમિલી. તો ગાઈસ, અમારી જોડે બન્યા રહેજો. આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. અને આ સફર બહુ જ લાંબો રહેવાનો છે, તેથી 2 પાર્ટમાં આપણે આ વિડીયો બનાવશું. અને અત્યારે તમે જોઈ શકો છો, હું ગાડી ચલાવી રહ્યો છું ઓન ધ વે વિથ ફેમિલી. તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો ગાઈસ. બન્યા રહેજો અમારી જોડે. થેન્ક યુ, ધન્યવાદ. અને તમે જોઈ શકો છો આ રેલવે ટ્રેક પરથી અમે પસાર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો ગાઈસ, રેલવે ટ્રેક પરથી અમે પસાર થઈ રહ્યા છે. અને ફાધર, મારા પિતાશ્રી ગાડી ચલાવી રહ્યા છે. હવે તેને ગાડી ચલાવવા માટે આપી દીધી છે. આ છે યુવરાજ, માય સન. પાછળ છે વિથ માય ફેમિલી, એલિસા, એન્જલ, એ બધા છે. તમે જોઈ શકો છો નાની સ્ક્રીનમાં ગાઈસ. અને આગળ છે ઓન ધ વે રોડ બાય કાર, સનની તરફ ડુંગર અને ક્લાઉડી સની ડે. હેલો યુવરાજ, તો આજનો દિવસ કેવો છે, કેવી મજા આવી રહી છે, જરા અમને બતાવજો પ્લીઝ. લાઈક કરો ગાઈસ. જો ખતરનાક પર આપણે જોઈ શકો છો આગળ તમે એકદમ મસ્ત ખાલી રોડ જઈ રહ્યો છે. એલિસ અગેન તમે જોઈ શકો છો. તો યુવરાજભાઈ, કેવું લાગે છે આ તડકામાં આગળ બેસીને? એકદમ મજા આવી રહી છે. કેવો છે તમારો અનુભવ? તમને જરાક બતાવી તો બહુ સરસ છે. ઓકે, તો બોલો મેડમ, તમે ક્યાં જઈ રહ્યા છો? અમે બહુ મસ્તીની જગ્યાએ જવાના છે. બહુ મજા આવવાની છે. બસ આપણા પહોંચવામાં જ છે. અત્યારે અમે ગાડીમાં બેઠા છે અને હકાવે છે ગાડી. લાઈક કરો, શકરપારા કરો.
ફાઇનલી ગાઈસ આપણે તે રોડ પર પહોંચી ગયા છીએ. થોડી જ દૂર આપણું એ ગૌમુખ ધામ આવી રહ્યું છે. તો તેનાથી આપણે થોડોક જ એવા દૂર છીએ. તમે જોઈ શકો ગાઈસ એકદમ મસ્ત નજારો છે. રોડ પરનો ઝાડનો વાતાવરણ પણ એકદમ મસ્ત છે. આજ થોડું તડકો છે, થોડો છાંયો છે. તમે જોઈ શકો છો સામેની તરફ ઝાડની પાછળ તમને ડોંગર ટાઈપ કોઈ દેખાતું હશે. જોઈ લો ગાઈસ. અને આ રોડ છે તે આપણે વળાંક લઈ લીધો છે આપણે તે ગૌમુખ તરફ જવા માટે. અને પપ્પા ગાડી ચલાવી રહ્યા છે હજુ પણ. જોઈ શકો છો સામેની તરફ મસ્ત સ્કાય, ડુંગર અને આ જંગલ છે. આગળ જતા એકદમ જંગલ વિસ્તાર આવી જશે. તમને રસ્તામાં અહીંયા તળાવ પણ જોવા મળશે અને આગળ જતા વાંદરાઓ પણ તમને જોવા મળશે. જો દર્શન થઈ જાય કપિલ મહારાજના તો તે છે લોકો અહીંયા જે આવી રહ્યા છે તે અહીંયા બંદરો બહુ છે. એમ રસ્તામાં આગળ જતા અમારે જોવા મળી જશે. તો વિડીયોમાં કેપ્ચર કરીને તમને બતાવશું આગળ. અને થોડીક જ દૂર છીએ અમે હવે. તમને બીજા પાર્ટમાં પણ બતાવશું ત્યાં પહોંચ્યા પછી. આ આપણે ઓન ધ વે રોડનો બાય રોડ વિથ કારનો વિડીયો રહેશે. અમારી જોડે બન્યા રહેજો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ગાઈસ સપોર્ટની જરૂર છે. તમે જોઈ રહ્યા છો આ એકદમ આસપાસ જંગલ છે. એકદમ ફોરેસ્ટ વન વિભાગ છે. અહીંયા તમને દીપડા જોવા મળે છે, ચિત્તા જોવા મળે છે. ભાગ્યે ક્યારેક જ જોવા મળે છે, બાકી તો બંદરો તમને રોડ પર જોવા મળી રહેશે. આગળ અમને જો તે જોવા મળશે તો તમને વિડીયોમાં કેપ્ચર કરીને બતાવીશું. ખૂબ જ મસ્ત નજારો છે અહીંયાનો. જોઈ શકો છો ગાઈસ તમે બધા. ફાઇનલી તમે જોઈ શકો છો ગાઈસ આજે અમને બંદરો વચમાં રોડ પર જોવા મળ્યા છે. અને તમે રોડ પર કંઈક ખાવાનું પડ્યું છે તો એ માટે જોવા મળી રહ્યા છે અમને બંદર. બહુ બધા બંદર છે, જોઈ શકો છો ગાઈસ. Amazing! Uh-oh.
ફાઇનલી ગાઈઝ આપ જોઈ શકો છો આપણે જ્યાં પહોંચવાનું હતું, મતલબ જ્યાં આપણે ટ્રીપ હતી, આપણું લોકેશન હતું, ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ અને આપણે હવે મળીશું બીજા પાર્ટમાં. ઓકે, તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. ગાડી અમે પાર્કિંગ કરી રહ્યા છીએ ગાઈઝ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ નેક્સ્ટ પાર્ટ માટે વેઇટિંગ કરો પ્લીઝ ગાઈઝ.